ભગવાન બધાને પૂછે છે કે ભાઈ તારું નામ હું ઓલો એક મિત્ર કે મારું નામ સુદામા, બીજો મિત્ર કે મારું નામ શ્રીદામા, ત્રીજો મિત્ર કે મારું નામ મનસુખો કીધું ને ભગવાન કે નથી તને તનનું સુખ, નથી તને મનનું સુખ, આ તો થોડુંક ઘી ખા, કંઈક માખણ ખા તો કંઈક આમ શરીરમાં બને, બાકી સામાન્ય ખારો પવન આવશે ને એમના જેને કિનારે પડી ગઈ તો ઘી ને માખણ અમારે ક્યાં લેવા જવા ગઈ, તારે દુજાણા છે અમારે થોડું છે. તો કે કૃષ્ણ ભગવાન કે આપણે સોરી આવવાનું, ઘેરે ન હોય ને બહાર સોરી આવવાનું. 100 રૂપિયા કેટલા દી, 1 દી દે, 2 દી દે, 3 દી દે, અને હું એક ગોપીના હાથમાં પકડાઈ જાઉં, ચોરી કરવા જાઉં ને ગોપી મને એક ઢીબો મારે તો આમે મારા શરીરમાં કાંઈ નથી ને આમે મારું અશ્વત્થમ કેશવમ થઈ જાય. પછી કૃષ્ણ ભગવાન એક મંડળ સ્થાપ્યું કે હે મનસુખા, તું ચિંતા કરમાં, તારા માટે ચોરી હું કરીશ. કફલમ કરતા એ ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ, પેલું મંડળ જગતમાં કોઈ સ્થાપ્યું હોય ને તો એ યોગેશ્વર કૃષ્ણ ભગવાન. પછી તો ભલે ગોપી મંડળ હોય ને ફલાણા મંડળ ને ઢીકલા મંડળ એ બધા પછી, પણ પહેલું ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ મારા ઠાકોરજીએ સ્થાપ્યું અને એનો પ્રેસિડેન્ટ કૃષ્ણ, પ્રમુખ દાઉદાદા એના ઉપસભ્ય, બધા ગોવાળિયા જે બધા હતા એના સભ્યો. અને ચોરીની શરૂઆત કરી દીધી ભાઈ, કારણ કે વાલાને શું ભાવે, પહેલી ફરિયાદ માખણ ભાવે, વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે, વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે, વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે, વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે. તારી ધરાવું ને ઘૂઘરા ધરું કે પર ધરો સહી, પહેલી ફરિયાદ યશોદા માવડી પાસે આવી, તારો લાલો અમારા ઘરે માખણ ચોરી જાય છે. યશોદા કહે કે મારો લાલો તારી માખણ ખાય તેમાં હું તારું કઈ ઓછું થઈ જાય, ખાવા દેની ગોપી, એમાં તારો લાલો ખાય એનો વાંધો નહીં, પણ આજુબાજુના આપણા ગામના છોકરા નહીં લાવે. બાજુમાં કૃષ્ણ ભગવાન જતા હતા તે એને બોલાવ્યો, એ લાલા તું એવું કરે, ગામના છોકરાને લઈ જાય, ગામના છોકરા ગોપીન ઘેર માખણ ખાવા જાય એમાં હું શું કરું, મેં થોડા બોલાવ્યા ને, એ તો એની હાચી જાય છે, આ વાતે હાજી ને કૃષ્ણ શું કરે. ગોપી કે ગામના છોકરાને તો બરાબર કૂતરાને, માકડાને, બિલાડાઓને બધાને લાવે છે, પાછો રેલમ સેલમ કરે છે, અને માખણ ખાય તો બરાબર પાછા મટકી ફોડી નાખે છે, મટકી એની જગ્યાએ તો મૂકે ને માખણ ખાધા પછી. કૃષ્ણ કહે એ તો માટીની હોય ને એટલે ફૂટી જાય, એ ફરિયાદ ચાલવાનો દીધી. કે ત્રીજી ફરિયાદ કે વાસરડું ગમે એ સમયે છોડી દે છે, અમારા છોકરાને સિરોટિયા ભરે. અને 7 વર્ષનો સાહેબ કૃષ્ણ થાય ને આખા ગોકુળને સંકરાવે ચડાવ્યું છે. એનો પ્રોટોકોલ તો જોવો છે, ભંગ નો કરે પ્રોટોકોલ, કોઈ ગોપીઓથી ઠપકો લઈને જવાય નહીં, એટલે કેવો પ્રોટોકોલ એને સાચવો હોય છે. કારણ કે શીરો ધરાવું, શિખંડ ધરું, સુતર ફેણી સઈ, શીરો ધરાવું, સુતર ફેણી